નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સામાજિક સેવાની દિશામાં એક વધુ ઉલ્લેખનીય પહેલ। આજે સરકારી આર્ટસ કોલેજ કવાંટના એનએસએસ વિભાગ દ્વારા દત્તક ગામ વજેપુર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગામના વિકાસ અને સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી। આ કાર્યક્રમનું માર્ગદર્શન આચાર્ય શ્રી ડોક્ટર અર્ચનાએ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું। આ દરમિયાન ગામના મુવાણ મોહનવાવ વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું। એનએસએસ સ્વયંસેવકોએ ગ્રામજનોથી સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો સમજી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું। ગામના રહેવાસી વિદ્યાર્થીઓએ જે સ્વચ્છતા અને જનસંપર્ક અભિયાન કર્યું તે અમારે માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। સરકાર પણ આવા પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપે। વિદ્યાર્થી, આવા કાર્યક્રમો દ્વારા અમને નવો અનુભવ મળે છે। અમે ગામની સમસ્યાઓ વિશે વધુ શીખી શકીએ છીએ। વિદ્યાર્થીઓએ માત્ર શારીરિક પરિશ્રમ જ નહીં પણ જાગૃતિ અને સામાજિક જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઉપરાંત વજેપુર ગામમાં આવેલા ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લઈને સ્થળની મહત્વતા પણ સમજી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મુકેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું। આ સમગ્ર પ્રકલ્પનો હેતુ વિદ્યાર્થીઓમાં સેવાભાવી ભાવના અને સામાજિક જાગૃતિ લાવવાનો છે। સમાજ માટે ઉપયોગી એવા આવા કાર્યક્રમોને હંમેશા પ્રોત્સાહન આપે છે। પ્રકોપ ન્યૂઝ વજેપુર। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર।